સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતના ખેડૂતોને હવે એક જ સ્વિફ્ટમાં વીજળી મળશે। જ્યારે ઋષિકેશભાઈ પટેલની વિધાનસભામાં મોટી જાહેરાત। હાલમાં ગુજરાત રાજ્યમાં ખેડૂતોને કૃષિ વીજળી એમ મિત્રો બે અલગ અલગ શિફ્ટમાં આપવામાં આવે છે, પરંતુ ખેડૂતોને આવનારા સમયમાં આ એક જ શિફ્ટમાં વીજળી આપવામાં આવશે, જેથી કરીને ખેડૂતોને સિંચાઈ કરવી સહેલાઈથી રહે। ત્યારબાદ મિત્રો બીજા એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા। આજે ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં જીરાના ભાવમાં જોરદાર વધારો જોવા મળ્યો। જી હા દોસ્તો, જ્યારે આ ભાવ વધારો થતા ખેડૂતોમાં જોરદાર ખુશીનો માહોલ પણ સર્જાયો। જ્યારે મિત્રો જીરાનો ભાવ હાલ અત્યારે 3250 થી લઈને 100,400 નો ભાવ બોલાયો। હવેથી મિત્રો અમેરિકામાં રિલાયન્સ કરશે અબજો ડોલરનું રોકાણ। જ્યારે ટ્રમ્પનું મોટું એલાન, 50 વર્ષ બાદ ખુલશે નવી રિફાઇનરી। ઈરાનની ધમકીથી વિશ્વભરનું વધ્યું ટેન્શન। જ્યારે દુનિયા એક બેરલ ઓઇલના $200 ચૂકવવા તૈયાર રહે। યુદ્ધ વચ્ચે ઈરાનની મોટી ચેતવણી આવી સામે। ગુજરાત એટીએસનો મુંબઈમાં જોરદાર સપાટો। જ્યારે 22 કિલો ઓટોમેટિક સાથે 2 આરોપી ઝડપાયા। ઇન્ટરનેશનલ ડ્રગ્સ નેટવર્કનો ભાંડાફોડ। ગરીબ માણસને બસની ટિકિટ પણ મળતી નથી। ભાજપ નેતાની ક્રિકેટ મેચની ટિકિટની માંગ મુદ્દે ગોપાલ ઇટાલિયા ભડક્યા। ભાવનગરમાં ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં 350 થી વધુ બોગસ ટ્રાન્ઝેક્શનથી 7 કરોડનું ફ્રોડ। જ્યારે ગાંધીનગર સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા તજવીજ। મિત્રો યુદ્ધના કારણે કોમર્શિયલ ગેસ સિલિન્ડર બંધ। જ્યારે ગુજરાતની 10,000 રેસ્ટોરન્ટ સામે લટકતી તલવાર। મિત્રો આગળ સમાચાર જોતા પહેલા વિડીયોને એક લાઈક કરી દેજો, અને ચેનલ ઉપર તમે નવા આવ્યા છો તો પ્રેમથી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો। મિત્રો હવામાં પ્રદૂષણ ડામવાના નામે ગુજરાત સરકારે 2 વર્ષમાં 404 કરોડ વાપરી નાખ્યા। જ્યારે પરિણામ શૂન્ય મળ્યું। ઉનાળો ચાલુ થતા જ લીંબુના ભાવમાં જોરદાર તેજી આવી। જ્યારે 1 કિલોનો ભાવ 250 રૂપિયા। જ્યારે મિત્રો 10 દિવસમાં 4 ગણી કિંમત વધી ગઈ। અમદાવાદમાં માર્ચ મહિનામાં જ અગનગોળા જોવા મળ્યા। જ્યારે ગરમીના પ્રકોપમાં ખોખરાનો નવો નક્કો રોડ પીગળ્યો। મિત્રો વાહન ચાલકો પરેશાન જોવા મળ્યા। મિત્રો બરોડા ડેરીમાં નોકરી આપવાના નામે 39 લાખની ઠગાઈના કેસનો ફરાર આરોપી ઝડપાયો। અમદાવાદમાં 70 ટ્રાફિક સિગ્નલ બપોરે 12 થી લઈને 4 વાગ્યા સુધી બંધ રહેશે। જ્યારે પારો 41 ડિગ્રીને પાર થતા હીટ એક્શન પ્લાનમાં અમલી। ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધ્યો। સુરેન્દ્રનગર અને રાજકોટમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। જ્યારે માર્ચ મહિનામાં 100 વર્ષનો રેકોર્ડ તૂટ્યો। મિત્રો વડોદરામાં ઉનાળાની શરૂઆતમાં જ રોડના ડામર પીગળ્યા। જ્યારે વોર્ડ નંબર 1 માં બનેલા નવા રોડમાં ગેરરીતિનો આક્ષેપ। કોંગ્રેસ પૂર્વ કાઉન્સિલરે તપાસની માંગ કરી। અમદાવાદમાં સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ લાગતા 5 થી વધુ કાર બળીને ખાખ થઈ ગઈ। મિત્રો હાલ અત્યારે યુદ્ધના કારણે ગેસ સિલિન્ડરની ડિલિવરી નીતિમાં થયેલા ફેરફારથી ગ્રાહકોની ગેસ એજન્સી ઓફિસે લાંબી કતાર લાઈનો લાગી, અને મિત્રો કાળા બજારિયા સક્રિય જોવા મળ્યા। હવેથી મિત્રો વર્ષો બાદ સુરતના રસ્તા ઉપર ડબલ ડેકર બસ દોડશે। જ્યારે ડુમસથી ફેન્સના મુલાકાતીઓ માટે 2 ઇલેક્ટ્રોનિક ડબલ ડેકર એસી બસની સુવિધા ઊભી કરવામાં આવશે। બનાસકાંઠાના ગુંદરી હાઈવે ઉપર ગોજારો અકસ્માત। ટેન્કરે ટક્કર મારતા બાઇક સવાર 2 વિદ્યાર્થીના કરુણ મોત। અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રોની ફ્રીક્વન્સી વધશે। જ્યારે 10 નવી ટ્રેનો પણ ઉમેરવામાં આવશે। સુરત માટે પણ 24 ટ્રેન સેટનો ઓર્ડર આપવામાં આવ્યો। ગુજરાતમાંથી કેન્દ્ર સરકારે નેશનલ હાઈવે ઉપર 5 વર્ષમાં 20,383 કરોડનો ટોલ વસૂલાયો। મિત્રો દિલ્હી અને જયપુર હાઈવે ઉપર મોટી દુર્ઘટના આવી સામે। માટી ઘસી પડતા 7 શ્રમિકોના ઘટના સ્થળે મોત। ત્યારબાદ મિત્રો એલપીજી ગેસની અછતના કારણે મુંબઈ, બેંગલુરુ, ચેન્નઈ સહિતના શહેરોની રેસ્ટોરન્ટને મોટો સંકટ। જ્યારે બેંગલુરુમાં કાલે હોટલો બંધ।
ઈરાન યુદ્ધની મોટી અસર જોવા મળી. બાંગ્લાદેશ પાસે 14 દિવસ ચાલે એટલું જ ડીઝલ, જ્યારે મિત્રો ભારતે 5000 ટન મોકલાવ્યું ડીઝલ. મિત્રો એલપીજીની અછતના વચ્ચે 524 સિલિન્ડર ગેસ ભરેલી ટ્રકની ચોરી, જ્યારે ઝાંસી પોલીસ દોડતી જોવા મળી. ખાડી દેશોમાં યુદ્ધના કારણે હવાઈ મુસાફરી થઈ મોંઘી, જ્યારે એર ઇન્ડિયાએ ફ્યુઅલ સરચાર્જમાં કર્યો મોટો વધારો. ત્યારબાદ મિત્રો ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોમાં મોટો ફેરફાર. 4500 ફ્લાઇટ્સ કેન્સલ થયા બાદ સીઈઓ પીટર એલ્બર્ટ્સનું રાજીનામું. મિત્રો દેશમાં હાલ અત્યારે એલપીજી ગેસની મોટી અછત સર્જાઈ છે, ત્યારે હોટેલ, રેસ્ટોરન્ટ અને ઉદ્યોગો ઠપ જોવા મળ્યા. જ્યારે ઈરાન અને ઇઝરાયલના યુદ્ધના કારણે એલપીજી ગેસનું ઉત્પાદન 10% વધારવાનો પણ આદેશ. યુદ્ધના કારણે ઓઇલ, ગેસ અને કેમિકલ્સના ઊંચા ભાવથી ભારતના ટેક્સટાઇલ્સ, પેટ્રોલ, કેમિકલ્સ અને ખાતર ઉત્પાદનને મોટી અસર જોવા મળશે. ત્યારબાદ મિત્રો યુદ્ધ વચ્ચે ઓઇલ, ગેસ બાદ હવે મિત્રો દવાઓ ઉપર પણ સંકટ વધ્યું, જ્યારે ભારતનું ટેન્શન વધ્યું. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો છત્તીસગઢમાં અફીણની ખેતી કરનારા ભાજપ નેતાના ભાઈની દુકાન ઉપર ફૂલ ડેઝર એક્શન મોડમાં. મધ્યપ્રદેશના ગુનાથી ભાજપના ધારાસભ્ય પન્નાલાલે હથોડો લઈને રોડ ખોદી કાઢ્યો, જ્યારે ભાજપના ધારાસભ્યએ પોતાના જ સરકારના ભ્રષ્ટાચારની પોલ ખોલી. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે દેશમાં સર્જાયેલી એલપીજી ગેસની અછત મુદ્દે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર કર્યા આકરા પ્રહારો. મિત્રો ઓઇલ અને ગેસનો 70% પુરવઠો બીજા રૂટથી ભારત પહોંચી રહ્યો છે, ત્યારે સિલિન્ડર ગેસનું પેનિક બુકિંગ ના કરો, કેન્દ્ર સરકાર. મધ્ય પૂર્વમાં સંકટ મુદ્દે કોંગ્રેસનું રાજકારણ અફવાઓ ફેલાવી રહી છે, ત્યારે કેરળમાં પીએમ નરેન્દ્ર મોદીના પ્રહાર. મિત્રો વડોદરામાં 5.44 લાખ ઘરગથ્થુ ગેસ કનેક્શન, રોજ 8000 એલપીજી ગેસની બુકિંગની સંખ્યા મિત્રો અચાનક વધીને 12000 થઈ ગઈ. ત્યારબાદ મિત્રો રાજકોટની કૃષ્ણા ક્રેડિટ સોસાયટીમાંથી 5 કરોડની લોન આપવાનું કહીને 73 લાખ રૂપિયા પડાવી લેવાયા. ત્યારબાદ મિત્રો ઓઇલ ટેન્કર્સની વાત છોડો, 1 લીટર પણ તેલ જવા નહીં દઈએ, ટ્રમ્પની ધમકી સામે ઈરાનની વળતી ધમકી આપી. મિત્રો ટ્રમ્પે ઈરાન સાથે જલ્દી યુદ્ધ ખતમ થવાના સંકેત આપતા ક્રૂડ ઓઇલના ભાવમાં જોરદાર પ્રચંડ કડાકો જોવા મળ્યો. રશિયાના એક નાના શહેર ટોર્જોકમાં ઘરની નીચે દટાયેલું હતું અબજો રૂપિયાનું સોનું. મિત્રો 110 વર્ષે ખોદીને કાઢ્યું, જ્યારે માટીના વાસણમાં મળ્યા 409 સિક્કા.